માંગરોળમાં આબ ફાટતા છેલ્લા 24 કલાકમાં 22 ઇંચ જેટલો અતિભારે વરસાદ ખાબક્યો। આ મુશળધાર વરસાદના કારણે સમગ્ર શહેરમાં ભારે તારાજી સર્જાઈ। દેલવારા વિસ્તારમાં સેંકડો મકાનોમાં પૂરના પાણી ઘૂસી ગયા। બંદર વિસ્તારમાં પાણીનો યોગ્ય નિકાલ ન થતા સ્થાનિકોની મુશ્કેલીઓ બેવડાઈ છે અને લોકોને બહાર નીકળવા માટે હોડીનો સહારો લેવો પડી રહ્યો છે। આવી કટોકટીની સ્થિતિમાં પણ સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ તદ્દન નિષ્ક્રિય જણાતા લોકોમાં રોષ વધ્યો છે। તો સ્થાનિક વહીવટી તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે। લોકો પરેશાન થઈ રહ્યા છે। જે રીતે દ્રશ્યો સામે આવ્યા છે, તબાહીના દ્રશ્યો સર્જાયા છે। પાણીનો યોગ્ય નિકાલ નથી થયો। એક તરફ આબ ફાટતા તારાજી સર્જાઈ છે। 24 કલાકમાં 22 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને આ મુશળધાર વરસાદના કારણે સમગ્ર શહેરમાં ભારે તારાજી સર્જાઈ। દેલવારા વિસ્તારમાં સેંકડો મકાનોમાં પૂરના પાણી ઘૂસી ગયા। બંદર વિસ્તારમાં પાણીનો યોગ્ય નિકાલ ન થતા સ્થાનિકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે અને લોકોને બહાર નીકળવા માટે હોડીનો સહારો લેવો પડી રહ્યો છે। આવી કટોકટીની સ્થિતિમાં પણ સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ તદ્દન નિષ્ક્રિય જણાયા છે। ઘોર નિંદ્રામાં જોવા મળ્યા છે। તેને લઈ લોકોમાં ભારે રોષ છે। અવર જવર બંધ છે। અત્યારે લોકોને સ્થાન બહાર નીકાળી નાખે છે ને એનડીઆરએફની ટીમ માંગરોળની અંદર આવેલી છે। તે છતાં કોઈ નગરપાલિકાવાળો કે કોઈ સભ્ય કે કોઈ સ્થાનિક કોઈ લોકો અમને નથી આવ્યા કોઈ બહાર નીકળવા। અહીંયાથી નીકળવા માટે અમે ખુદની મહેનતથી બહાર નીકળ્યા છીએ। માલ ઢોરને અંતે ભારે નુકસાન થયું છે। માલ ઢોર ખાવા પીવાનું અનાજ। માંગ એ છે કે જે બંદર પર હાથી ખાડો છે એ ખોદો તો આ પાણીનો નિકાલ થાય ફટાફટ। કેટલા સમયથી બંધ છે? આ 5-6 વર્ષથી બંધ છે। મેન પાણીનો નિકાલ થતો એ બંધ કરી દીધો। કોઈ રજૂઆતો કરી છે? મામલતદારને રજૂઆત કેટલી કરી, મામલતદાર બી ધ્યાન દેતા નથી।